Now is elephant. 1 month full enjoy workload. Me, Anil from Kerala, and Poland name is Chris Gale. I am going to park. તો મહાદેવર અને જય ગિરનારી ભાઈ. તો બધા લોકો કેમ છો? જો કે મજામાં જો ન હોય તો આપણે પોલેન્ડ નો વ્લોગ જોઈ ને મજામાં આવી જાજો. જાજા ટાઈમ પછી આજે ટાઈમ મળ્યો છે વ્લોગ બનાવવાનો, તો આજે શૂટ કરી નાખ્યું છે. તો આજે આપણે બહુ 1994 નું બહુ જૂની જગ્યા છે, જે કે બહુ જોરદાર પ્લેસ છે, ત્યાં જવાનું છે. તો આપણે નીકળી ગયા છે અત્યારે રૂમ થી, અને ફાઇનલી આપણે ઓલા કે ની વારે કે ભાઈ ભગવાન ભોળાનાથ ભેગા જ છે. તો જો સિગ્નલ બિગ્નલ નાખી ત્યાં પૂગ્યા ને ડાયરેક્ટ લાલ લાઈટ બંધ ને ગ્રીન ચાલુ, સિગ્નલ ખુલી ગયું એટલે આપણે નીકળી જવાનું. ગાડી બાડી વાળા વેઇટ કરતા હોય જ્યાં લગી આપણે જતા હોય ત્યાં લગી. સિગ્નલ બંધ થઈ જાય પછી કામ પૂરું. તો તમે કન્ટિન્યુ આપણા વ્લોગમાં રહેજો. આપણે આર્મી વાળાનું બહુ જોરદાર પ્લેસ છે, ત્યાં જવાનું છે. જે આર્મી વાળાએ અટેક કર્યો તો આપણે 1994 માં જર્મની વાળાએ અટેક કર્યો તો પોલેન્ડ ઉપર, ત્યારનું બધું ત્યાં ઇતિહાસ છે. હવે ત્યાં પહોંચી જાય પછી હું તમને થોડુંક વધારે કહી શકું. અત્યારે તમે જાય રસ્તામાં તો થોડું ઘણું મેં કીધું આપણે ઓનલાઈન જોયું હતું ને એટલું મેં તમને કહી દીધું છે. તો બાકીનું આપણે પ્લેસ ઉપર જઈને વિઝિટ કરશું. તો ચાલો તો તમે કન્ટિન્યુ રહેજો. અને આપણે રસ્તામાં જોઈ લીધી ફ્લાઇટ. ફ્લાઇટ જોઈ એટલે તમને ખબર જ છે કે એક જ જગ્યાની યાદ આવે, એ હોય આપણે ઇન્ડિયા. તમે ગમે ત્યાં ફરો પણ આઈ લવ માય ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા. ઇન્ડિયા જેવી મજા જ ના આવે ગમે ત્યાં ફરી લો. નજીક પહોંચી ગયા છે ને આ પાર્ક નું નામ છે, તમે ઓનલાઈન પણ સર્ચ કરીને જોઈ શકો છો. આપણે ગમે ત્યાંથી ગૂગલ ઉપર આ નામ સર્ચ કરો એટલે પાર્કની વિઝિટ તમને બતાવે છે. અને જોવું તમે જોઈ શકો, જો આમાં દેખાય છે બહુ જોરદાર એટલી હાઈટ ઉપર છે. ઉપર અહીંયા ઉપર ચડવાનું છે, અને ઉપર ચડી અને પછી આપણે તમને ત્યાં જોઈશું પેલા કઈ લખી ગયેલું હોય તો આપણે નહીં તો ટ્રાન્સલેટ કરવું પડશે પોલીસ માંથી, એને ઇંગ્લિશ કરવું પડે અથવા હિન્દીમાં કરવું પડે. અને પછી હું તમને કહી કે અહીંયા હું છે બધું અને હું નહીં. તો ચાલો હવે આપણે કન્ટિન્યુ ઉપર પહોંચી જાય ત્યાં લગી તમે વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. અને આવી ગઈ છે ઇલેક્ટ્રિક ટ્રેન, જે કે મેટ્રો ટ્રેન આવે છે અહીંયા, આટલા પૂરતી જ છે, આગળ નથી જતી. કે આર્મી વાળાનું જે સોલ્જર નું પ્લેસ છે ને ત્યાં લગી ચાલે.
ફાઇનલી આપણી ભાષામાં કહીએ એટલે આપણે ડુંગર ઉપર ચડી ગયા છે અને આ છે આર્મી વાળાનું પ્લેસ કે જ્યારે આર્મી વાળા એ બલિદાન આપેલું છે જે પોલેન્ડ દેશ માટે. તો જો આ મેન જગ્યા છે, આ મેન આર્મી વાળાનું સોલ્જર નું નામ છે કે પોલીસમાં, અને આ એનું આખું ઓલું બનાવી ગયેલ છે જેમાં કે બધા આર્મી વાળાને એવું તમે જોઈ શકો છો. જો આ રહ્યા એના વોર્સ ને આર્મી વાળાને જે મેન શહીદ થઈ ગયા ને મોટા મોટા હોય ને આપણા આર્મીમાં, એ બધા લોકોના સ્ટેચ્યુ બનાવી ગયેલ છે. આ ઘોડા હે 3-4 જે પણ યુદ્ધમાં મરી ગયા ને એ લોકોને અહીંયા દફનાવી ગયેલ છે. આર્મી વાળા બધા લોકો છે અહીંયા. આ ઘોડા છે તો તમે બે બાજુ જોઈ શકો છો પથ્થરની કોતરકામ કરી અને ડિઝાઇન કરી ગયેલ છે અને બહુ જોરદાર વિઝિટ પ્લેસ છે ભાઈ. ઘણા બધા લોકો અહીંયા હતા, જોઈ શકો તમે. જો અહીંથી આમ વચ્ચે આમ નીકળાય બેયની વચ્ચે આમ શેપ આપી ગયેલ છે. આ બહુ જોરદાર પ્લેસ છે. તો આપણે જ્યાં નાનું ટેણીયું પણ આપણા ભેગું વાહે વાહે ફરતું હતું કે કોની કે મોબાઈલ લઈને વિડીયો ઉતારે એની વારે. ને તમે આ બધી જોઈ શકો છો ને, જે આમ વ્હાઈટ દેખાય ને એ બધા સોલ્જર ના નામ લખી ગયેલ છે અને અંદર એની બોડી છે. 1939 થી 1945 લગીને હજી જર્મની એટેક કર્યો હતો પોલેન્ડ ઉપર, તો એની આ ડેડ બોડી છે બધી. એ છે આપણે બધી તમે જોઈ શકો છો આ ફરતી બાજુ. 1939 જર્મની વાળા અટેક કર્યો હતો વોર્સોમાં, જ્યાં મેન સિટીમાં, તમને ખ્યાલ હોય તો. એ તમે સર્ચ મારો એટલે બધું બતાવી દે. અને બહુ જોરદાર પાર્ક છે. તો હાઈટ ઉપર આ બનાવી ગયેલ છે અને અમે મસ્ત સનસેટ ના ટાઈમે આવી ગયા હતા. તો ચાલો હવે આપણે ફાઇનલી બધું જોઈ લીધું છે, વિઝિટ પણ કરી લીધી છે. તો આ હતું આપણું આર્મીનું પ્લેસ. તો હવે આપણે આવી જ રીતે મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો તમે આ જોઈને કેવું લાગ્યું તમે જરાક આપણે કહેજો. ટાઈમ મળે ત્યારે આમાં વ્લોગ બનાવતા જોઈએ પણ હમણાં ફ્રી નહોતા. તો હવે આપણે બાજુમાં એક પાર્ક છે, ત્યાં પણ જવાનું છે, ત્યાં પણ વિઝિટ કરતા આવીએ. તો આ આપણા આર્મી વાળાનું પ્લેસ, જેમ કે સોલ્જર બહુ ઘણા બધા છે. બધા સોલ્જર ને ડેડ બોડી કરી ગયેલ છે ને એના માટે ઇતિહાસ સ્થાન બનાવી ગયેલ છે. અને સામે ગાર્ડનમાં હાલતું હતું પાર્ટી, જેમ કે મેરેજ ફંક્શન ને એવું બધું હોય તો આ લોકો પાર્ક બુક કરીને ત્યાં કરે છે. એટલે આપણે નો એન્ટ્રી હોય એટલે ત્યાં જવાનું નથી, પણ અહીંથી વ્યૂ સારું છે. મોબાઈલમાં બહુ દેખાતું નથી. અંદર ઘણું બધું ફંક્શન ને એવું ઘણી બધી પાર્ટી હાલે છે. કોઈ ગેમ ને રાઈડિંગ ને એવું બધું છે. જો આમે એ બધું શૂટર નું છે. તો બહુ મજા આવી ગઈ ભાઈ, જાજા ટાઈમ પછી વ્લોગ બનાવ્યો. ના પ્લેસ આપણે આવેલું છે પોલેન્ડમાં વર્કલોમાં આવેલું છે. ક્યારે પણ તમે પોલેન્ડમાં હોય તો ઈચ્છા થાય વિઝિટ કરવાની તો આવી જાવ. બહુ જોરદાર જગ્યા છે ભાઈ, અમને તો મજા આવી ગઈ ફરવાની, માઇન્ડ ફ્રેશ થઈ ગયું. તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. મહાદેવ હર અને જય ગિરનારી. ઓમ નમો નારાયણ ભાઈ. ચાલો બધા લોકો.